श्रीमद् प्रसाद स्वाद सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 13મો અધ્યાય. મને આ કોલ લેવો પડશે. હા, 1 મિનિટ મ્યુટ થાવ છું. બહુ સરસ લીધું છે હો. જેને સાંભળવું હોય ને તે આજનું બહુ સરસ છે. આ બહુ જ સરસ છે. બહુ આનંદ આવશે. એટલે અને આજે એટલું સારું બધું છે. સરસ એ કરે એટલે છે કે સારું જ લે છે કાયમ, પણ આજનો જે પણ આપણને માસી વિષય હતો બહુ સરસ હતો એમ. વિષય ને બીજું કનેક્ટિવિટી આવું થોડું સાંભળ્યું હોય ને યા એટલે યા કનેક્ટ વધારે થાય એવું છે. ના, બરાબર છે. હું ભાગવત તો સાંભળું જ છું. બધું મારાથી નથી સંભળાતું, પણ ભાગવત તો મને સાંભળું તરત જ એ થઈ ગયું. એટલે મેં કીધું આપણા માં એટલે પછી મેં કીધું કઈક મારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે શું. પરિક્રમામાં ઉદ્ધવ કેરીનો રસ આખો દિવસ ચાલે. બહુ સરસ હીરો બતાવે ઉદ્ધવ કેરીનો રસ. ગોપીઓને મળવા જયારે આવે છે ને આ ભાગવત કથા લાઈવ નથી આવતી અમારે ત્યાં છે. આપણે જે ત્યાંની લંડન ની સાંભળતા હતા એમ. કઈ ચાલુ થઈ ગઈ સરનમ રાજાની. બેટા પણ મારાથી ડેલી બધા હું ટ્રાય ના કર્યું એટલે ના જવાય મારાથી ડેલી. આ લોકો બિઝી બહુ હોય. ત્યાંની ચાલુ થઈ ગઈ સત્સંગ. આજે જવાનું છે. હા, આજે જવાના છે એમ બધા. ત્યાંથી કોઈ ઝૂમ કે એવું કઈ ચાલુ છે જેની નથી અલા, નથી. નથી આલા. મને કાલ તો બહુ અફસોસ થઈ ગયો. પછી કઈ વાત નહીં, હરી ઈચ્છા. હરી ઈચ્છા એ તો જેટલું તમારા ભાગ્યમાં હોય ને અધિકાર પ્રમાણે મળે એ જ આપણે ભણીએ છીએ. માસી બહુ સંયોગ ના જોઈએ, થોડો વિપ્રયોગ જોઈએ. વિપ્રયોગ આ દ્વિદલાત્મકમાં એ તો મહત્વનો પાસો છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બધું હું ધારું છું ત્યાં સુધી આપણે તમે લોકોએ રિવાઇઝ કરી લીધું, રાઈટ? થઈ ગયું છે બધું ગઈકાલનું, આઈ મીન ફ્રાઈડેનું. હા, આ લોકોએ જે નીતિનું બતાવ્યું કે નીતિ કોણે કહેવાય એ કહ્યું. પછી આ લોકોએ પ્રસંગો પણ વાર્તાઓ પણ પધરાવી. શેના આધારે વાર્તા પ્રસંગ પધરાવ્યા, કયા આધારે? હું કહું, બોલો તો ભાઈ, જણે પધરાવ્યા છે. અરે ખાલી એક જ આમ બોલી જાઓ. અને પ્રિય વચન બોલવું. હા, પ્રિય વચન બોલવું, હા, તો અસત્ય કોણ ના બોલવું. બોલ્યું? કયા પધાર્યા હતા? જેને લીધો ગુસાઈજી દાસ કે જેમણે બદ્રિકાશ્રમ દેહ છોડ્યો ને, એટલે એમને એમના પડોશીમાં ઠાકોરજી પધરાતા હતા. એમને કીધું કે તમે પાછા આવીને પછી માગશો તો કીધું કે ના, ભગવાન આપની સેવાથી ઘણા પ્રસન્ન છે અને ભગવાને જ મને આજ્ઞા કરી છે, ઠાકોરજીએ જ, એટલે હું નહીં માગું અને હું આવીશ તો પણ તમારે ત્યાં દર્શન કરીને અને તમારા દ્વારે બેસી રહીશ, પણ એ નહીં લઉં. એટલે પછી મહાપ્રભુજી અને એમને ત્યાં દેહ છોડ્યો બદ્રિકાશ્રમમાં જ. અને એમને પછી મહાપ્રભુજીએ ગુસાઈજી માની પ્રશંસા કરતા કીધું કે વૈષ્ણવ કદી ખોટું ના બોલે, અને એમને વૈષ્ણવ હંમેશા સત્યવચની એમને રહ્યા, એ ગુસાઈજી દાસ. એવું સુંદર, ખૂબ સુંદર. પછી બીજો પણ થયો. બીજો કલ્પનાબેન વૈરાગ્ય ના, પછી બીજો પેલા એમને કીધું ને ચોરનો, એમાં બે હતા. જેને લીધો હોય એ લઈ લો. હા, ચોર છે તે ગુસાઈજીને ત્યાં જ ચોરી કરવા જાય છે. પહેલા ચોરી તો ગામમાં બધે કરતા હતા અને પછી ગુસાઈજીને ત્યાં જાય છે અને પછી ગુસાઈજી જાતે જ માથે પોટલું ચડાવે છે અને પછી કહે છે કે ભાઈ તું ચોરી એમ કે છોડી દે, તો કે ના, હું ચોરી છોડું નહીં. અને એમ એવું કે છે તો કે કઈ નહીં, તું ચોરી ના છોડતો, પણ તું સત્ય બોલજે. સત્ય બોલે છે. અને પછી એ રાજાને ત્યાં ચોરી કરવા જાય છે. તો દરવાજા ઉપર જે ચોકી પહેરો ભરતો હોય તેને કે છે કે તું કોણ છે? તો કે હું ચોર છું અને ચોરી કરવા માટે આવ્યો છું. એવી રીતે આખા બધા જે કઈ એને રોકે છે ત્યાં બધે એ કે છે કે હું ચોર છું અને ચોરી કરવા આવ્યો છું અને
ચોરી કરીને જઉં છું. હમ પાછું જાય છે ત્યારે પણ એવું જ કે છે કે હું ચોર છું ને ચોરી કરીને હું જઉં છું. અને પછી બીજા દિવસે એ મોડા ઉઠે છે અને દાંતન કરતા હોય છે અને પછી ચોરી થઈ હોય છે તો રાજમહેલમાં ખબર પડે છે કે ચોરી થઈ છે. અને પછી એ જાતે જ જઈને કે છે કે હું ચોર છું અને મેં ચોરી કરી છે અને સત્ય. આ બધો માલ સામાન અહીંયા જ છે. એટલે પછી એને કોઈ એવો ડર નથી અને સાચું જ બોલે છે એ. હમ એટલે પછી એને રાજા એને દીવાન બનાવે છે. સુંદર. તો બંને ગુસાઈજી પ્રભુના સેવક પધાર્યા ને આમાં? હા, ગુસાઈજી પ્રભુના. 84માંથી કોઈને આ તો 84 ના હતા ને મહાપ્રભુજી ના હતા. ગુસાઈદાસ છે ને એ 84 વૈષ્ણવ ના ગુસાઈદાસ તો બાપુજી. મહાપ્રભુજી. ગુસાઈદાસ એટલે એક 84 એક ગુસાઈદાસ 252 બંને થઈ ગયા. 84. હા, સરસ. સુવા હા, સુવા બરાબર છે. કાયમ યાદ કરી. લીલામાં. પછી ઉપદેશનો હેતુ લીધો. કારણ કે મુક્તિ કરવાની છે એમની મુક્તિ કરવાની છે અને એ ભગવત ઈચ્છા જ હતી પાછી. ભગવત ઈચ્છા જ હતી કે ઈચ્છાથી વશ થઈને જ આ ઉપદેશ અપાયો હતો. કારણ કે પરીક્ષિતની મુક્તિ કરવી હતી. અને પછી વાનપ્રસ્થાશ્રમ પછી કેવું જીવન હોવું જોઈએ એ હેતલે સમજાવ્યું આના આધારે. એટલે અને હિમાલય એમાં આસ્કરણ રાજાની આપણે વાર્તા લીધી આ એ વાત કે લીધી નહીં ને. હા, આઈ નો. એ એના સંદર્ભમાં લીધી કે સંતતિ જે હોય એ કયા સમય રાઈટ. એના સંદર્ભમાં. બરાબર. એટલે સત્તા સંપત્તિનો મોહ છોડીને હા આસ્કરણ રાજા વિરક્ત રીતે નીકળી ગયા. કારણ કે એમને એક વખત ચોરે બાણ માર્યું ને તો એમને એવું વિચાર આવ્યો કે જો મને બાણ માર્યું પણ મારા ઠાકોરજી લઈ ગયા હોત, ચોરી ગયા હોત તો હું ગુસાઈજી મહારાજને શું જવાબ આપત. એટલે એમને પછી એમના ભત્રીજાને રાજગાદી બધી સોંપીને અને પોતે ગોકુળ એટલે પોતાના ઠાકોરજીને લઈને ગુસાઈજી મહારાજને થઈ ગયા અને ગુસાઈજી મહારાજને સોંપી દીધા ઠાકોરજી અને પોતે ગોકુળમાં જ વિરક્ત રીતે રહેતા અને કોઈ કોઈ વાર ગુસાઈજી મહારાજના અને ઠાકોરજીના દર્શન કરવા જતા એવી રીતે. એટલે વૈરાગ્ય એમનું પેલું શું કહેવાય એમને સત્તા સંપત્તિનો મોહ નહોતો એવું. વ્યસન દશાને પ્રાપ્ત થયા હતા ને. અને હા, વ્યસન દશાને પ્રાપ્ત થયા. એવી રીતે સાવધતા રાખવી એ જોયું અમે. સમય આવે એટલે બધું ટૂંકમાં સમય ક્રમે પ્રગતિ જો કરવી હોય આપણી પોતાની તો ક્રમે શું છોડવું અને શું પકડવું એનો વિવેક ભાગવતજી બતાવે છે. તો હવે વાંચનમાં આગળ વધીએ છીએ. છેલ્લે આપણે જે ધૃતરાષ્ટ્રને જે વિદુરજીનો ઉપદેશ છે એમાં છેલ્લે જે આપણે જોયું હતું કે કોઈ કાર્ય કરી શકે નહીં એવા દેહને સઘળા બંધનમાંથી મુક્ત થઈ વિરક્ત થઈ છોડી દે એનું નામ ધીર પુરુષ. તો અહીંયા આગળ ધીર પુરુષની વ્યાખ્યા સમજાવતા કહ્યું કે ધીર પુરુષ કોણ હોય, કેવા હોય તો કે જે વૈરાગ્યને પ્રાપ્ત કરી શકે, વિરક્ત થઈ શકે, હૃદયમાં પ્રભુને પધરાવીને વૈરાગ્ય પૂર્વક ઘરમાંથી ચાલ્યો જાય એ શ્રેષ્ઠ છે. એટલે આ રીતે સમજાવતા આપ વિદુરજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે આપ ઉત્તર દિશામાં ચાલ્યા જાઓ, કોઈ જાણે નહીં એ જોજો, જાણે તો પાછું રોકવાનો પ્રયાસ કરે. એટલે હવે માણસના ગુણને હરી લેનારો કલિકાલ આવ્યો છે, બુદ્ધિનાશક કાળ આવ્યો છે. કારણ કે હવે પ્રભુ પધારી જશે એટલે કલીનું બળ તો જોવા જેવું વધશે. કલી નો બુદ્ધિનો નાશ કરનારો કાળ આવશે. એટલે વિદુરજીના આ ઉપદેશને માનીને ધૃતરાષ્ટ્ર ચાલી નીકળ્યા છે અને એમની સાથે એમની પત્ની પણ ચાલી ગયા અને સૌ હિમાલયમાં આવ્યા છે. તો અહીંયા સુધીનું વાંચન આપણે કર્યું હતું. ખૂબ સુંદર રીતે પ્રસંગો પણ આવરણ કરી લીધું છે. હવે આપણે આગળ વધીએ. પ્રાણ લેવા મથનારને પણ સ્વધર્મથી પ્રણામ કરે
તે સાચો ધાર્મિક છે. અગેન અહીંયા આગળ પછી વૈષ્ણવ પધારશે. પ્રાણ લેવા, હજી તો ખાલી હેડિંગ જ છે, હું ડિટેલમાં વાંચું એટલે. પ્રાણ લેવા મથનારને પણ સ્વધર્મથી પ્રણામ કરે તે સાચો ધાર્મિક છે. યુધિષ્ઠિર નિત્યનું પ્રાતઃ કાર્ય કરી વડીલને વંદન કરવા આવ્યા. વિભુ અને વડીલને વંદન કરનાર વિજયી બને. યુધિષ્ઠિરે વડીલોને ન જોયા, વ્યાકુળ થયા. વિવેકી યુધિષ્ઠિર વેરના મૂળ રૂપ ધૃતરાષ્ટ્રને પણ પિતા જ જાણે છે. આ ભગવદીયનું લક્ષણ એવું કે વિવેક કેટલો બધો હોય ભગવદીયમાં. અહીંયા આગળ કોઈ એવો પ્રેમ તો ખબર જ છે કે કઈ રીતનો કાકાનો પૂરા જીવન પર્યંત કેવો વ્યવહાર રહ્યો છે. એટલે પ્રેમ શબ્દ લાગુ પાડે એના કરતાં વિવેક વધારે યથાર્થ બેસે. એટલે એક એક શબ્દ પણ એવા સુંદર રીતે મૂક્યા છે કે વિવેકી યુધિષ્ઠિર વેરના મૂળ રૂપ ધૃતરાષ્ટ્રને પણ પિતા જ ગણે છે. ધૃતરાષ્ટ્રને જ રાજા કહેવડાવે છે. તેનો જ મહેલ રાજમહેલ કહેવડાવે છે. યુધિષ્ઠિર અજાત શત્રુ છે. વ્યાકુલ યુધિષ્ઠિરે અજાત શત્રુ એટલે જેના કોઈ શત્રુ ન હોય એવા. વ્યાકુલ યુધિષ્ઠિરે સંજયને પૂછ્યું. તેને ખબર ન હતી. ત્યાં તો તુંબુરુ મુનિ સાથે નારદજી પધાર્યા. એમનું કામ જ તંબુરો લઈને ફરવાનું. આખું વિશ્વ વશ છે ભગવાનને. નારદજીનું ધર્મરાજાને સાંત્વન, આ ટાઇટલ છે. આખું વિશ્વ વશ છે ભગવાનને. નારદજી જ્યાં આવું આવે ને ત્યાં ઉદ્ગાર હોય છે, અને પછી નારદજીનું ધર્મરાજાને સાંત્વન. ધૃતરાષ્ટ્રના માર્ગમાં યુધિષ્ઠિર જઈને પ્રતિબંધ રૂપ ન બને એટલા માટે અટકાવ્યા. મહારાજ, આખું વિશ્વ ઈશ્વરને વશ છે. તમે કોઈનોય શોક કરશો નહીં. ભગવાન જ પ્રાણીઓને ભેગા કે છૂટા કરે છે. ભગવાન જ સૌને સર્જે છે તથા સૌનું નિયંત્રણ કરે છે. એ કોઈનો ઇષ્ટ કે દ્વિષ્ટ નથી. કેટલું સુંદર કહ્યું. ભગવાન જ પ્રાણીઓને ભેગા કે છૂટા કરે છે. આપણે જે કાંઈ સમજતા હોય કે આપણા બળથી થાય છે, કે હું બધાને ઘણી વખત એવું પણ ગુમાન હોય કે આ તો મારા લીધે બધા ભેગા રહ્યા છે, અને એવી ગ્લાનિ પણ હોય કે મેં આમ ન કર્યું હોત તો બધા છૂટા ના પડતા. તો અહીંયા બેમાંથી એકેય લેવાનો આપણો હુંપણાનો કે કર્તાપણાનો અહમ અહીંયા આગળ કામ કરતો નથી. જે કાંઈ પ્રભુ કરવાવાળા છે, એમ કહેતા નારદજી કહે છે કે આપ શોક ન કરો. પ્રભુ જ પ્રાણીઓને ભેગા કે છૂટા કરે છે. ભગવાન જ સૌને સર્જે છે તથા સૌનું નિયંત્રણ કરે છે. સર્જવાનું એક છે, અને એની સાથે સાથે એનું નિયંત્રણ કરવાનું એક બીજું છે, અને એ બંને કાર્ય પ્રભુ દ્વારા જ થાય છે. એ કોઈનો ઇષ્ટ કે દ્વિષ્ટ નથી. ના તો ઇષ્ટ છે, ના તો દ્વિષ્ટ છે. આ બધા ભાવ જે છે એ જીવોના ઉત્પન્ન કરેલા છે. કે ગોપીઓએ તન્મયતા પ્રાપ્ત કરી છે, અને કંસે પણ પ્રાપ્ત કરી છે. અને આ પ્રશ્ન આગળ જતા યુધિષ્ઠિર નારદજીને કરશે, અને પાછા અષ્ટમ સ્કંદ કે સપ્તમ સ્કંદમાં પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કરશે કે પ્રભુનું જે આ જે સમાનતાવાળું જે ખરેખર
કહેવાય કે સમાન દ્રષ્ટિ, સમદ્રષ્ટિ નામ પણ છે આપનું એક સુંદર શાસ્ત્ર નામમાં. તો એ સમદ્રષ્ટિ છે આપની, એ કેવી રીતે એ સમજાવો રાજન. રાજન જ્યારે શ્રી સુખદેવજી મહારાજને પૂછશે ત્યારે સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે કે રાજન, આપના દાદાજીએ પણ નારદજીને આ જ પ્રશ્ન કર્યો હતો. સ્કંદની શરૂઆત જ ત્યાંથી થશે, સમદ્રષ્ટિથી. બહુ સુંદર. મને કદાચ નંબરમાં ગડબડ થતી હોય, 6, 7 કે 8. 8માં તો નહીં હોય, 8માં તો ગજેન્દ્ર મોક્ષ આવશે મારા ખ્યાલથી, એટલે 7માં હોવું જોઈએ. તો અહીંયા આગળ જે કહ્યું કે કોઈનો ઈષ્ટ કે દ્વિષ્ટ નથી, આ તો જીવનો ભાવ છે. તું મને જે ભાવથી ભજીશ એ ભાવથી હું તને, તું મને પામીશ. તો આ જે બધા ભાવ છે એ જીવના છે. પ્રભુને તો કોઈનો ઈષ્ટ કે દ્વેષી નથી. એ સગળું પોતાને માટે કે તે સગળું પોતાને માટે કે અન્યને માટે કરે છે. અન્ય માટે કરે ત્યારે હિત જ કરે છે. તેથી જે કાંઈ બને તેમાં શોક ન થાય. જેમ વારંવાર ફોઈ પણ કહેતા હોય છે કે એને ખરાબ કરતા આવડતું જ નથી. આપણી સાદી સીધી ભાષામાં ઘણી બધી વાર ફોઈ આ રીતે કહેતા હોય કે પ્રભુને ખોટું કરતા આવડતું જ નથી. આપણી દ્રષ્ટિમાં એ ભેદ હોય છે સારા ખોટાનો. તો પ્રભુ આપણા કેવા છે? તો કે અન્ય માટે કરે ત્યારે હિત જ કરે છે. તેથી જે કંસને માર્યો, આપણે કહીએ પણ પ્રભુએ તો કંસને માર્યો, તો એ કંસનો જે દેહ અધર્મ કરવા વાળો છે, એ દેહને, ભૌતિક દેહને માર્યો છે. એને ગતિ તો ઉત્તમ આપી છે, પણ એ દેખાતું નથી. આપણી દ્રષ્ટિથી આપણને પહેલામાં પહેલું કંસ માર્યો એ દેખાય, કારણ કે ભૌતિક હોય એ જ દ્રશ્યમાન હોય. પણ એ અંતર્ગત રહેલી પ્રભુની જે લીલા છે એમાં કંસને પણ મુક્તિ મળી છે, પૂતનાને તો માતાની ગતિ મળી છે. તો પછી કોઈ રીતના કોઈનું પણ અહિત થઈ શકે? જો આવા જે પ્રભુના દ્વેષી એટલા હદે છે કે પ્રભુને મારવાનો પ્રયત્ન કર્યો છે, એને જો પ્રભુ આ રીતે કરતા હોય તો પછી એનાથી આગળ તો બીજું કયું પગલું હોઈ શકે? કેવા પ્રભુ છે આપણા, જે આપણા માથે બિરાજમાન છે, શ્રી વલ્લભની કૃપાથી આપની સેવા અંગીકાર કરી રહ્યા છે? કેવું સ્વરૂપ છે આપણા પ્રભુનું? પછી સેવામાં પણ હોઈએ અને આ પધારાયેલા ભગવતજી હૃદયમાંથી એ વખતે સ્ફુરે, ત્યારે આપણા હૃદયમાં બિરાજમાન પ્રભુ તો કેટલા આનંદ કરે. અન્ય માટે કરે ત્યારે હિત જ કરે. તેથી જે કાંઈ બને તેમાં શોક ન થાય. ઉદ્વેગથી ભગવાન નારાજ થાય. ઉદ્વેગો ભોગો પ્રતિબંધ સેવા ફલમ. બરાબર? તો ઉદ્વેગ છે ત્યાં તો પ્રભુ નારાજ થાય. પોતાને માટે પ્રભુ જે કાંઈ કરે તે તો લીલા છે, તેમાં શોક કરવાથી તો પ્રભુ ગુસ્સે થાય, અનુચિત પણ ગણાય. પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે. તેથી ભગવાનને વશ રહેવાના વિચારે શોક ન થાય. એક નાના અમથામાં, બહુ અઘરું છે જીવન, એટલું સહેલું નથી જેટલું આપણે વાંચનમાં વાગોળતા હોઈએ અને આપણે એક એક શબ્દને જો ગ્રહણ કરીએ તો ખરેખર જાણી શકાય કે ભાગવતજી શું કહે છે. આમ જોવા જતાં હરેકનું જીવન એવું કઠિન છે, પણ અહીંયા શું કીધું કે પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે. અગર અહંતા મમતાનું પ્રમાણ એ સંદર્ભમાં વધી જાય
કે જેના કારણે જીવ પ્રભુથી વિમુખ થતો થાય ત્યારે પણ કંઈક પ્રભુ આવી લીલા કરે છે. એટલે પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે. તેથી ભગવાનને વશ રહેવાના વિચારે શોક ના થાય. તો આ જે કાંઈ થયું છે એ પ્રભુ મને એમના વશ રાખવા ચાહી રહ્યા છે. એટલે કહ્યું કે ભગવાનને વશ રહેવાના વિચારે શોક ન થાય. તો એ તો આનંદની વાત છે. પ્રભુને વશ રહેવું એ તો આનંદની વાત છે, એ શોકની વાત તો નથી. એટલે એક જ નાની અમથી વાત છે, એની નજર કેવી દ્રષ્ટિ કેવી સુંદર ભાગવતજી દ્વારા મળે છે કે જે શોકમાં પરિણામવા વાળું છે એ શોકમાં ના પરિણામતા એટલીસ્ટ હર્ષમાં પરિણામતા પહેલા શોક દૂર થવો જરૂરી છે. એવું નથી કે શોક અને આનંદની વચ્ચે કોઈ સ્થિતિ છે નહીં. એ બેની વચ્ચે પણ એક સ્થિતિ છે. કઈ? તો સમતાની, કે ના તો ત્યાં હર્ષ ટકી શકે છે, ના તો ત્યાં શોક ટકી શકે છે. એવી જે સ્થિતિ છે એ તો પ્રાપ્ત કરી શકે ને જીવ. અને એની વાત કરી રહ્યા છે અહીંયા આગળ. કે કોઈક ચાલ્યા જવાનો કદાચ શોક છે એ હર્ષમાં તો ના પરિણમે એવું સંભવ બધી વખતે શક્ય નથી, પણ એક સમદ્રષ્ટિ પ્રાપ્ત થાય અને શોકનું નિવારણ થાય. એક નાનું બાળક રમકડે રમવા બેઠું હોય, એ પોતાની ઈચ્છા અનુસાર દરેક રમકડાને પોતાની પાસે લાવે કે દૂર પણ કરે, એકઠા પણ કરે અને છૂટા પણ કરે. એ તો રમત રમનારની મરજી પર આધાર રાખે છે. તેમ ભગવાનને વશ આ બધા પ્રાણીઓ છે. તેમને લીલા માટે સગડું સર્જ્યું છે. પ્રભુ કોઈક વાર ભેગા પણ રાખે અને કોઈક વાર દૂર પણ નાખી દે. ભેગા રહેનાર જુદા પણ થાય અને જુદા રહેનાર ભેગા પણ થાય. એ પ્રભુની ઈચ્છા છે. એમાં શોક થાય નહીં. ભગવાનની ઈચ્છાનો આદર કરવો અને નિત્ય ભગવાનને અનુકૂળ રહેવું. ભગવાનની ઈચ્છાનો આદર કરવો અને નિત્ય ભગવાનને અનુકૂળ રહેવું. એટલે ભગવાનની ઈચ્છાનો આદર કરવો અને નિત્ય ભગવાનને અનુકૂળ રહેવું એ જ પ્રભુના સુખાર્થનો વિચાર છે, તત્સુખાર્થનો. કારણ કે જ્યાં સુધી નિત્યમાં પ્રભુને અનુકૂળ રહેવાની જીવની જે કહેવાય કે આપણને પ્રભુને અનુકૂળ રહેવું એટલે શું? પ્રભુને અનુકૂળ રહેવાનો વિચાર આવે ત્યારે જ એના તત્સકનો વિચાર અંદર સમાવિત થઈ જાય. જો હું આનંદમાં છું તો મારા પ્રભુને આનંદ છે, તો આ પ્રભુને અનુકૂળ રહેવાની સ્થિતિ છે. એટલે અને બધું ભાવાત્મક જ્યારે હોય ત્યારે ક્રિયાત્મક કેમ ગૌણ થઈ જાય છે એ અહીંયા આગળ બતાવે છે. કારણ કે કદાચ તમે ભૌતિક દેહથી, ભૌતિક સાધનોથી, ક્રિયા દ્વારા ઘણું બધું સેવામાં પણ કરી શકતા હોય, પણ જો મનની સ્થિતિ આપણે આનંદમાં નથી તો એ સ્થિતિ આપણા પ્રભુને અનુકૂળ નથી. એટલે અહીંયા આગળ કહ્યું કે નિત્ય ભગવાનને અનુકૂળ રહેવું. કારણ કે આપણા પ્રભુને કાંઈ આ 4 સામગ્રી થઈ કે 8 થઈ કે સોનાનું સિંહાસન થયું કે ચાંદીનું થયું કે ભૌતિક જે પણ કહેવાય કે યથાશક્તિ જે પણ કાંઈ પણ કરી રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે. પણ એની સાથે સાથે આપનો અંદરનો જે ભાવ છે એ સંપૂર્ણ રીતે પ્રભુની અનુકૂળતા, એટલે કે મારા પ્રભુને આમાં આનંદ છે, મારા પ્રભુને આમાં સુખ છે, તો એમાં મને પણ આનંદ છે.
તો એ પોતે જે અનુભૂતિ થવી એની અહીંયા આગળ વાત કરે છે કે પ્રભુને અનુકૂળ રહેવું, કે આપના પ્રભુ ત્યારે જ આનંદમાં છે જ્યારે એને લાડ લડાવવા વાળો આનંદમાં છે. તો પ્રભુને આપણે લાડ લડાવીએ ત્યારે આપણી મનસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ બદલાવાની જ છે હરેકની, કોઈની એક રહેવાની નથી. પણ મનસ્થિતિ જો અગર પ્રભુને અનુકૂળ થઈને રહેવું છે તો મનસ્થિતિ તો એક રહી શકે છે કે હું આનંદમાં છું તો જ મારા પ્રભુ પણ આનંદમાં છે. એટલે મનમાં ઉદ્વેગ નહીં કરવાનો, એવું કીધું ને આપણે સેવા. હા, એટલે આનંદમાં ખુશમાં પ્રભુ ઉદ્વેગ પ્રતિબંધ રૂપ બની જાય છે સેવા હા, ફૂલ. એટલે આનંદમાં ખુશમાં સેવા કરવાની, ગમે તેવી તકલીફ હોય તેને યાદ નહીં કરવી જીવનમાં. સેવામાં અને એમાં સેવામાં જે પ્રસન્નતાથી સેવામાં હોઈએ ત્યારે સેવા. એકલા નહીં હોય. હા, પ્રભુને અનુકૂળ થવું સેવામાં તો ચલો ભૌતિક દેહથી સુખ હોય એમનું. હા, પણ સેવામાં તો ભૌતિક દેહથી આપણે બહુ તો કોઈ 1 કલાક કરી શકે તો કોઈ 5 કલાક કરી શકે, એનાથી વધારે ભૌતિક દેહથી શક્ય કેટલું બને? અને વધારે બનતું હોય તો આનંદની વાત છે. પણ આપણે સેવામાંથી નીકળ્યા ત્યારે હૃદયમાં તો આપણા પ્રભુને જ પધરાયા ને. તો એ પ્રભુ પણ આનંદમાં નથી જો આપણા હૃદયમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ દ્વેષ ચાલી રહ્યો છે. એટલે આ ઓવરઓલ તો 24 અવર્સ આપણે આનું ધ્યાન રાખવું પડે. પ્રસન્ન ચિત્તે સેવા કરવી. ના, પણ ઓવરઓલ તો 24 કલાક પ્રસન્નચિત્ત રાખવું પડે એમ કહું છું. બરાબર છે. કારણ કે કઈ સેવામાં ના હોઈએ તો અનુસરમાં પણ હૃદયમાં તો બિરાજ્યા છે ને. તો પણ આપણા પ્રભુનું હૃદયમાં નામ જ એવું છે નિશા, પ્રભુનું નામ જ એવું છે કે તમને એમ સારું જ લાગે એમનું નામ દેવા. હા, બસ આનંદ જ આવે. બહુ જ સારું લાગે તમને એમનું નામ દેવાથી. તમારું મન પ્રફુલ્લિત જ રહે એમાંથી. એટલે સેવામાંથી નીકળીને આપણે હૃદયમાં પધરાયા હોય તો પ્રફુલ્લિત જ રહે અને એમાં જ આપણા પ્રભુને આનંદ છે. એટલે એ જ અહીંયા કહેવા માંગ્યા છે કે નિત્ય પ્રભુને અનુકૂળ રહેવું. કેટલો સારનો સાર આપ્યો. અગર તત્સુખીની ભાવના છે તો અનુકૂળ રહેવાનો જ વિચાર છે ને, બીજો શું છે? એમના નામમાં શક્તિ કેટલી છે, તમને આનંદ આનંદ આપી દે. મહારાજ, લોકોને નિત્ય કે અનિત્ય ગણો તો પણ કોઈ શોક કરવા લાયક નથી. લોકને નિત્ય કે અનિત્ય ગણો પણ કોઈ શોક કરવા લાયક નથી. સંસારીઓને પરસ્પર થયેલો સ્નેહ તો મોહમાંથી થયેલો છે. સંસારીઓને પરસ્પર થયેલો સ્નેહ મોહમાંથી થયેલો છે. આ મોહ શેમાંથી પ્રકટ થયો? અહંકારનો છે. ના, અહંતા મમતા કેવું? હા, બરાબર છે, પણ હજી આપણે વ્યાસજીએ જે દર્શન કર્યું હતું એના સંદર્ભમાં હું જવાબ ચાહી રહી છું. મોહ શેનાથી જનિત છે? પોતાની સત્તાનો, રાજ્યનો. ના 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 ના, હું પ્રશ્ન કરું ને તો થોડો તમારે બ્રેઇન સ્ટ્રોમ કરવો પડશે, એટલું જલ્દી નહીં ખ્યાલ આવે. માયાથી જનિત મોહ. હા, માયાથી જનિત મોહ. એના તો દર્શન કર્યા સમાધિમાં. પ્રભુનું આટલું સુંદર સ્વરૂપ દર્શન કર્યું. બોર પર જે પ્રકાશ પડતો હતો સૂર્યનો, એની સાથે સાથે પ્રભુની ઉત્તમ શક્તિ જે પ્રભુને આધીન છે એવી માયાના દર્શન થયા અને એ માયાથી પ્રકટ થતો, એ માયાથી જનિત જે મોહ છે, જેમાં જીવ ફસાઈને જન્મ મરણના કર્મના બંધનમાં પડે છે, એનું દર્શન પણ વ્યાસજીએ કર્યું. ત્યારે આ સાત્વત સંહિતા પ્રકટ થઈ. બરાબર? આપણે આને વારંવાર વાગોળીશું, કોઈ પણ એક રીતે, અનેક રીતે, અને કોઈક ને કોઈક તો આપણામાંથી જવાબ આપે જ છે. તો આ મોહ છે એ માયાથી જનિત છે.
હવે આપણે 1 + 1 કેટલા એટલે 2 એવા પ્રશ્નો કોઈ પણ રીતે અપેક્ષા નથી રાખવાની. ભાગવતજીમાં જેમ જેમ આગળ વધીએ એમ એમ પાછળનું આપણે ભૂલીએ નહીં. એના કારણે આપણે આ રીતે એનું મનન ચિંતન કરવાનું છે. સંસારીઓને પરસ્પર થયેલો સ્નેહ તો મોહમાંથી થયેલો સ્નેહ છે, સાચો નથી. તેથી વ્યર્થ વ્યાકુલતા છોડો. આપણા વિના કોઈ શું કરશે એ તો અજ્ઞાન છે. કાલ કોઈ કોઈના માટે રાહ નથી જોતું ભાઈ. આપના વિના કોઈ શું કરશે એ તો અજ્ઞાન છે. આ છે ને, આ બહુ સરસ મને ગમે છે કે આપના વિના કોઈ શું કરશે. એવી કોઈક સિસ્ટમ હોવી જોઈએ કે ઉપર જઈને ભગવાન બતાવે કે જો આ બધું બરાબર ચાલે છે. કોઈક વખત એવું બને કે બંને કે આપણા આ વસ્તુ આપણાથી થશે, આપણા થશે ને કારણ આપણાથી કે કરતાપણાનો જે અહંકાર છે એ જ આપણને આ પરિસ્થિતિ, એટલે તો અજ્ઞાનતા કહી. કેમ એવું કીધું કે આપના વિના કોઈ શું કરશે એ તો અજ્ઞાન છે. એ અજ્ઞાન કેમ કહ્યું? કારણ કે આપણને લાગે છે કે આપણે કરીએ છીએ એ અજ્ઞાનતાના પરિણામે જ આપણે એવું વિચારીએ છીએ કે આપણા વગર શું થશે. બધું પ્રભુ જ કરાવે. કાલ, કર્મ અને ગુણાધીન દેહવાળો, એટલે કે ગુણથી આધીન, પ્રકૃતિના જે ગુણ છે એનાથી આધીન, સત્વ રજસ તમસ. તો કાલ, કર્મ, કારણ કે આપણે જોયું હતું કે 4 વિભાજન થયું: કાલ, કર્મ, સ્વભાવ, 5 કાલ, કર્મ, સ્વભાવ, પુરુષ અને પ્રકૃતિ. તો પ્રકૃતિમાંથી જે ગુણો પ્રાપ્ત થયા એ એવા દેહવાળો કોઈ બીજાને કેવી રીતે બચાવે જે કાલ, કર્મ અને ગુણને આધીન છે? નિર્બળ ભગવાનને માટે જીવનરૂપ બને છે. ભગવાને સૌની સર્વત્ર વ્યવસ્થા કરી રાખી છે, એટલે એમાં શોક આદિ કરવા જેવું કશું છે જ નહીં. ભગવાન સર્વ સમર્થ છે. હિમાલયના દક્ષિણ ભાગમાં સપ્તઋષિનો આશ્રમ છે. ત્યાં ગંગાજી 7 ધારાથી પધારે છે. એ સપ્તસ્તોત્ર આશ્રમમાં ધૃતરાષ્ટ્ર છે. એમની સઘળી ઈચ્છાઓ નિવૃત્ત થઈ છે. એમને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. એ કૃતાર્થ થશે. તમે વિઘ્ન ન કરશો. 5મે દિવસે તે શરીર છોડશે. ગાંધારીજી પતિ સાથે સતી થશે. વિદુરજી તીર્થ સેવન માટે જશે. આમ કહીને નારદજી તુંબુરુ સાથે સ્વર્ગમાં પધાર્યા. યુધિષ્ઠિરે શોક છોડ્યો. તો નારદજી મુખ્યત્વે ધર્મરાજને સાંત્વના આપવા માટે જ પધાર્યા હતા. અને જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ છે અને આગળ સર્જાશે એનું ધ્યાન કરાવતા કહ્યું કે આપ શોક ન કરો. સર્વ સામર્થ્ય યુક્ત એવા આપણા પ્રભુ છે અને સર્વત્ર જે કાંઈ બની રહ્યું છે સૌની વ્યવસ્થા પ્રભુએ કરી છે. એટલે આમાં શોક જેવું રાખવા જેવું કાંઈ છે નહીં. એટલે આ રીતે નારદજીનું પધારવું અને પ્રાણ લેવા મતનાર અને સ્વધર્મ મતનારને પણ સ્વધર્મ જાણીને જે યુધિષ્ઠિર જે પદવી હજી આપી છે કોણે, જે કંઈ મળ્યું છે રાજ્ય, પણ પદવી કોની પાસે રાખી છે? કાકાની પાસે. અને એ ધૃતરાષ્ટ્રને જ્યારે આપ પ્રણામ કરવા જઈ રહ્યા છે અને એમને ન જોતા વ્યાકુલ બન્યા છે ત્યારે નારદજી પધારે છે. તો અહીંયા આગળ 13મો અધ્યાય પૂર્ણ થાય છે. સંપૂર્ણ રીતે વાગોળજો. મુખ્યત્વે 13મા અધ્યાયમાં વિદુરજીની જે કહેવાય કે શાપવશ યમરાજ હવે થયા છે ભક્ત વિદુરજી, અને તીર્થયાત્રાઓથી
હરી ઈચ્છા વ્યસ્પાછાયા, એ આ મુખ્ય 13મો અધ્યાય છે. કે કરવા તો તીર્થયાત્રા નીકળ્યા હતા, પણ પ્રભુની ઈચ્છા તો કંઈક અલગ પ્રાપ્ત કરાવવાની છે. એટલે જે તૃતીય અને ચતુર્થ સ્કંદ, જે મૈત્રેય મુનિના મુખે ગંગા કિનારે શ્રવણ કર્યો, અને ત્યાં જ બધું પ્રભુનું સ્વરૂપ છે એ સમજી ચૂક્યા છે, અને જે કાંઈ કરે છે એ પ્રભુ કરે છે, એમ એવો જે આશ્રય પ્રાપ્ત થયો છે કે એ પ્રભુ જ અગર કરતા હતા છે અને એમાં જ આશ્રય છે. એટલે એ જેમ પ્રેરે એમ આપણે કરીએ, એવું જ્યારે સમજાઈ જાય છે, ત્યારે પછી આ પાછા પધાર્યા છે. અને હવે ધૃતરાષ્ટ્રને મુક્તિ આપવાની છે, કારણ કે પરીક્ષિતજીની શક્ય નથી એમના વગર. એટલે એમને પ્રાપ્ત થયો મૈત્રેય મુનિ દ્વારા. હવે વિદુરજી ધૃતરાષ્ટ્રને પ્રાપ્ત કરાવીને સંન્યાસ એટલે કે વૈરાગ્ય પરાયણતા તરફ પ્રેરે છે, અને એનાથી પ્રેરાઈને ધૃતરાષ્ટ્ર પણ વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. અને એમનો શોક મનાવતા યુધિષ્ઠિરજીને નારદજી સાંત્વન આપે છે. તો આ છે 13મો અધ્યાય. સુંદર રીતે વાગોળજો. શ્રી વલ્લભાધીશ કી જય. અહીંયા આગળ સત્યની વાત કરી અને વિવેકની વાત કરી. સત્યની વાત કરતા એ રીતે કહ્યું કે વિદુરજીએ કહેવાનું તો છે યુધિષ્ઠિરને, પણ કઈ રીતે કહેવાનું છે. યદુકુલનો નાશ થશે, પ્રભુ પધારી જશે, એ એક અત્યંત દુઃખજનક પરિસ્થિતિ ઊભી કરનારું કથન છે. જો એ યુધિષ્ઠિરજીને કહેશે તો એમની શું સ્થિતિ થશે. સત્ય બોલવાનું છે, પ્રિય પણ બોલવાનું છે, પણ એની સાથે સાથે અસત્ય પણ નથી કહેવાનું. તો એ અહીંયા વિવેક વિદુરજીનો બતાવ્યો. ધર્મરાજ યુધિષ્ઠિરનો વિવેક, જે પોતાના કાકા પ્રત્યે કે જેમને વ્યવહાર એ દ્વેષજનક જ કર્યો છે, પણ ધર્મરાજનો વ્યવહાર એમની સાથે કેવો છે એ બતાવ્યું. તો આ જે બધા ચરિત્રો છે ભાગવતજીના, એ જીવનમાં અહીંયા આગળ જોઈએ તો, અને આપણને જે પરિસ્થિતિ આવે છે એમના કરતાં પણ કઠિન પરિસ્થિતિમાં આ ચરિત્રો છે, પણ તે છતાં પ્રભુના આશ્રયે જીવન કેવી રીતે જીવી રહ્યા છે એ આપણને ભાગવતજી બતાવે છે. તો ખૂબ મનન ચિંતન કરજો. કરીશું. એનો અર્થ એવું નથી કે યુધિષ્ઠિરના કોઈ શત્રુ નતા. યુધિષ્ઠિર કોઈને શત્રુ માનતા ન હતા. મેં એવું તો કીધું કે એ કોઈને શત્રુ ન ગણતા. અજાત શત્રુ એટલે એ કોઈને શત્રુ નહીં માનતા. કારણ કે આપણે, મને બહુ પેલા વૈષ્ણવ સ્મરણમાં આયા કરે છે ફોર સમ રીઝન, કે ગુસાઈજી પ્રભુથી જ્યારે એમને માંગવાનું થયું તો આપણે માંગીએ તો કેવી રીતના માંગીએ કે કૃપાનાથ કે મારા પર કૃપા દ્રષ્ટિ રાખો, એટલે એવી રીતે. અને મારા પર ક્યારેય આપ ખીજાતા નહીં, એટલે કે દ્વેષ નહીં કરતા, મારામાં કોઈ કુભાવ નહીં, અભાવ નહીં લાવતા. કુભાવ તો પ્રભુ લાવી જ ના શકે, પણ મારામાં અભાવ નહીં લાવતા. એમ થાય આપણને જ્યારે એ વૈષ્ણવ માંગે છે કે મને આપનામાં, એટલે મને આપનામાં ક્યારેય અભાવ ના આવે, એવી રીતે મને આપો. તો એ બંનેમાં કેટલો મોટો તફાવત થઈ ગયો. કયા વૈષ્ણવ છે? નથી યાદ બકાને. તો મારે તમારે જેવું હોય, બોલ બોલ જ કરવાનું, બંધ નહીં થવાનું. ઉત્તમ શ્લોકદાસ. હા, કારણ કે તમને મને યાદ ના હોય. પોતાની ગાંઠનું ઘી પીતે છે ને. હા, મહતારી છે ને, એમની યાદ શક્તિ કેવી કે છે, પણ નામ તો ઉત્તમ શ્લોકદાસ હતું ને એમનું. હા, ઉત્તમ શ્લોકદાસ ને મહાતારી કહેતા, કારણ કે ગાંઠનું પીરસતા. એમને જ એવું કીધું તું ને કે મને આપનામાં અભાવ ના આવે, રાઈટ? વૈષ્ણવે શું કીધું કે શું માંગ્યું એમ, કે તમે એને જ પૂછો એમ. કેવો સરસ જવાબ આપે છે. હા, એટલે આ કેવો વિવેક છે વૈષ્ણવોનો.
કે એને તો ઉત્તર નું માગ્યું, ઉપર આગળ નું માગ્યું એને એમ. હમણાં જ વાર્તાજી આયા હતા ને. એને તો આગળ નું માગ્યું એમ, હમણાં નું નહીં, આગળ નું માગ્યું. જીવને માગતા પણ આવડવું જોઈએ. અત્યારે તો તમે મારી પર ખુશ છો, પણ કાલે હર મારાથી કઈ ભૂલ થઈ હોય ને કઈ ક્ષમા થઈ હોય તો તમે મારા પર ખીજાવ તો મને તમારામાં અભાવ ના આવે. હા, તેથી કારણ મારો કે બગાડ ના તમે થાય. મારા પર ખીજાશો નહીં એવું માંગી શકે છે જીવ, પણ આ તો તમે કઈ પણ કરો પણ મને અભાવ ના આવે, અને એ મહત્વનું છે. એટલે તમારામાં એક સરખી દ્રષ્ટિ રહે મારી એમ. હા હા, બસ એક અનન્યતા સરખો ભાવ ત્યારે રહે જ. એમ. તો ઉત્તમ વસ્તુ માંગી આગળની હા છે જ નહીં, કે જેથી લગીને એનો બગાડ ના થાય. હા, બસ. પેલા કારણ કે ડોશીમાં બધું કરેલું પાણી ફરી વળે જ્યારે આપણને અભાવ આવે ત્યારે. પેલા ડોશીમાં એવું જ માંગ્યું હતું ને કે મારા પ્રભુને કોઈ લઈ ના જાય, કોઈ વાંદરા અહીંયાથી લઈ ના જાય. હા, શ્રીજી બાર ઠાડા રાખ્યા ને. શ્રીજી આખી રાત બાર ઠાડા રાખ્યા, આવડે ની હવાર આવજો જે હોય તે. તો કે ગોતા તો કે હવાર આવજો, મારા ઠાકોરજી બીએ છે, બહેનું ના ખોલો આવડે. તો આમાં પણ 13મા અધ્યાયમાં હજી સ્મરણ આવે વૈષ્ણવોનું એ કરજો, અને અહીંયા આશરો લઈશું આપણે. હમણાં થોડા દિવસ ટાઈમિંગ્સમાં કદાચ આમ તેમ થાય, પણ હું અડધો કલાક પણ લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. હા, આશરો લઈ લેજો. કથા ચાલુ થઈ ગઈ તમારે? હા, ચાલુ થઈ ગઈ. 2 દિવસ પછી આપણે જ્યારે બધું પૂર્ણ થશે ને ત્યારે વાત કરીશું એના પર. અત્યારે થોડા અમારે દિવસો બધા દોડાદોડી વાળા ચાલે છે. હા, એ તો બરાબર છે બધા. આશરો લઈ લઉં. હા, લઈ લો નીતાબેન. શિવલ્લભાધીશ.